પણ એનો મતલબ એવો નથી કે તું આટલું મોટું ડિસિઝન લઈ લેને મમ્માને જણાવે પણ નહીં. ઇમરજન્સી હતી મોમ. એવી કઈ ઇમરજન્સી સમર્થ? મેડિકલ ઇમરજન્સી મોમ, શી ઇઝ પ્રેગ્નન્ટ. સમર્થ પ્રેગ્નન્ટ? હા, અને હું નથી ઈચ્છતો કે શી શુડ એબોર્ટ. 3જો મહિનો ચાલે છે. અરે જીવતો રે મારા દીકરા, જીવતો રે. અરે શ્રીનાથજી, તમારી લીલા અપરંપાર છે. એ ભદ્યા, મારે તો વ્યાજનું વ્યાજ આવવાનું, ચક્રવૃદ્ધિ વ્યાજ. એ વર્ષા આજની પેઢી તો બહુ ઝડપી ભાઈ. મારે તો તમારા લગ્નના 2 વર્ષે પ્રતિકને વિનંતી કરવી પડી હતી મને દાદી બનાવવા માટે. તને તો તારા દીકરાના લગ્નની ખબર પડીને 6 મહિનામાં તું દાદી બની જવાની. મમ્મીજી ખબર છે મને. નામ શું છે? સમર્થ. એનું નામ પૂછું મેં. સોનિયા. એને બોલવા દઈશ? બોલ. Okay. નામ શું છે? Sonia. આખું નામ નથી? What? ફૂલ નેમ. Oh, Sonia Roberts. રોબર્ટ. એ શ્રીજી બાવા, ઓહ જીસસ. એક મિનિટ, એટલે આ ક્રિશ્ચન છે? Yeah, that is Christian. આગળ બોલ ને, મોમ ઇઝ ગુજરાતી. ઓહ વર્ષા, આઈ તરજેમ અડધો ગુજરાતી નીકળી. માં ઢોકળું ને બાપ બર્ગર. Look, પણ મને ગુજરાતી બોલતા નથી આવડતો. આવડતો? Long time થી પ્રેક્ટિસ કરી રહ્યો છું. હું તમને બધાને ગુજરાતીમાં ગ્રીટ કરું છું. નો. Please let me do it. Hello mom, તો કેવો છે? દાદી, તું એકદમ મીઠો છે. દાદા બાબા, તું બહુ સારી છે. આને તો આવતા વેત બધાની જાતિ જ બદલી નાખી. અને ગુજરાતી માધ્યમની શાળામાં મૂકવો પડશે, નહીં તો આપણા બધાના ગુજરાતીનો આવી બનશે. I know, તમે બધા બહુ ગુસ્સામાં હશો કે અમે લગ્ન કરી લીધો. That situation જેવો આવ્યો દાદી. We had no option. ને મેં સેમને કીધું આપણે લગ્ન નથી કરવો. એમ તો કેમ કર્યો? અચ્છામાંથી મેં એને કીધું હું બાળકને મોટું કરીશ. જો તારે મેરેજ નામ નો what do you call that? Yeah, ઉપાધો. ઓ નહીં ધી, What? ઉપાધિ. Yeah દાદી, ઉપાધિ. લગ્ન નામની ઉપાધિમાં ન પડવું હોય તો મેં એને કીધું જેમ તારી મમ્મી તને ઉછેર્યું. ઉછેર્યું? આ માણસ છે કે ગલુડિયું? What would you do? 7 જન્મ લાગશે તું નહીં બોલી શકે. Go ahead. Anyways, I mean big, મોટું કર્યું, single handedly, એકલા હાથે. I really appreciate you. And you, Daddy, too. એને મને સ્ટોરી કીધું that his dad expired and that tiffin making and all. Now this penthouse, lots and lots મહેનત. I really respect you. મને બહુ માન છે તમારું માટે. ને સેમે કીધું જો તું પ્રેગ્નન્ટ થાય ને હું મેરેજ ન કરું તો મારો મોમ બહુ એંગ્રી થાય. ને મારો દાદી, she believes in Indian culture. એ તો મને મારી જ નાખશે. ને મેં હા પાડ્યો તમારા માટે. One more thing, એણે મારી પાસે પ્રોમિસ પણ લીધો કે હું અહીંયા ઇન્ડિયામાં તમારા લોકો સાથે સ્ટે કરવા આવું. He really loves you a lot. બહુ પ્રેમ કરે છે તમને, મારા ને મારા ચાઇલ્ડ કરતા પણ વધારે. Lots and lots વધારે. It's a request. Please don't get angry on him. See, we are really very sorry. અમારા marriage and pregnancy માટે પણ. Please. એ છોકરી, અહીંયા આ તું લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ તો તારા મા બાપે તને કઈ નહીં કીધું? કઈ નહીં કીધું. એ લોકોને કઈ ફરક નથી પડતું. તો પછી તારા મોમ એન્ડ ડેડ ડાયવોર્સ થઈ ગયા છે. છૂટું છેડું. મારું તારે ચપ્પલ છૂટું? No, actually મારા 2 fathers ને 6 mothers છે. આ છોકરી જીવલેણ છે. 2 બાપ ને 6 માં. ઓ બા, ઓ માં, ઓબામા. અમે લોકો તો અહીંયા આગળ 1 માં આપી જતા હોય છે. આના બાપે ચર્ચાને કઈ રીતે હેન્ડલ કરી હશે? વેટ આઈ એક્સપ્લેન. આની મોમે આના પપ્પા સાથે લગ્ન કર્યા, મિસ્ટર રોબર્ટ્સ. આના બર્થ પછી બંનેના ડિવોર્સ થઈ ગયા. એના પછી આના મોમે બીજા લગ્ન કર્યા, એટલે થયા ને 2 બાપ. Yes, ને મારા ફર્સ્ટ ફાધરે 6 મેરેજ કર્યો.
ફર્સ્ટ મમ એ મારો મમ એ ગુજરાતી હતો, સરસ. સેકન્ડ ડચ હતો, થર્ડ આયરિશ હતો, ફોર્થ ઇટાલિયન હતો, ફિફ્થ સ્વિસ હતો અને સિક્સ્થ લેટેસ્ટ મમ પાછો ગુજરાતી છે. વાહ વાહ વાહ, તારા બાપને તો ઓસ્કાર એવોર્ડ આપવો જોઈએ. ચાલો, ગુજરાતથી શરૂ થઈ, આખી વર્લ્ડ ટૂર કરી અને ફાઇનલી ગુજરાતમાં જ સેટલ થયો. મોમ દાદી હવે શું કરવાનું છે? તે આટલું બધું કર્યું, હજુ શું કરવું છે તારે? નો આઈ મીન ઘરે રહેવાનું છે કે પછી હોટેલમાં? હોટેલમાં જાઓ. વર્ષા, મારા કહેવાનો એ મતલબ છે કે હોટેલમાં જાઓ અને સામાન લઈને ઘરે પાછા આવો. થેન્ક્સ મમ. કમ ઓન સબર, શી ઇઝ પ્રેગ્નન્ટ. મારા મૂડીનું વ્યાજ આવવાનું છે, મમ્મીજીનું ચક્રવૃદ્ધિ વ્યાજ આવવાનું છે, મમ્મીજીના 100 વર્ષ જીવવાનું કારણ લઈને આવી છે આ છોકરી. છોકરી આજથી તારી અને આવનાર બાળકની જવાબદારી મારી. આપણે અમારી. થેન્ક યુ સો મચ. તમે મને એક્સેપ્ટ કર્યો. બટ હું અહીંયા સ્ટે કરવા આવું એ પહેલા મારે વન અનાઉન્સમેન્ટ કરવો છે. શું? કમ ઓન એવરીવન, કમ ઓન ફાસ્ટ. ભેગો 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 ભેગો. આફ્રિકન સોંગ જેવું લાગે છે. ભેગો ભેગો ભેગો. આપણે બધા છૂટું છવાયું પડ્યું તું, બેન ભેગો ભેગો બોલાવે છે. નિયરર નિયરર. હું અહીંયા સ્ટે કરવા આવું એ પહેલા મારે 2 વાત ક્લિયર કરવો છે. હા. નંબર 1, હું આ જ કપડો પહેરવાનો છું. ગરીબડી એક જ જોડી લઈને આવી છે. નો નોટ ધેટ વે. આઈ મીન આવું જ કપડો પહેરવાનો છું. મને ઇન્ડિયન ડ્રેસીસ નથી પાવડો. મને લાવી આપે એક પાવડો. એકવાર મેં ટ્રાય કર્યું તું ધેટ ચૂડીદાર કૂતરો. અરે કૂતરો નહીં, કુર્તો કુર્તો કુર્તો. કુર્તો 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 એ પહેર્યો તો એવું લાગ્યું કોઈ મારું લેગ્સ બાંધી દીધું છે. પછી મેં પેલો રોલિંગ what do you call that? સાડો. બેટા, સાડું નહીં, સારી. સારી નથી સારી, એમાં બધો ખાલી ખાલી લાગતો તો. મામા, स्ट्रोक. દાદા મામા अगर रहने का ऐसा हटने का नहीं. बोलो अभी. સો કપડો તો હું આવો જ પહેરવાનો છું. નક્કી કરી લો તમારે મને રાખવો છે કે નથી રાખવો. અને રાખ્યો. થેન્ક યુ દાદી. પણ બીજો બહુ સિરિયસ મેટર છે. શું છે? દાદા મામા, હું અહીંયા આવ્યું ને એ પહેલા મેં બહુ બધું હિન્દી સિરિયલ જોયું હતું. બીજું કાંઈ કામ ન થયું? બધામાં સેમ સ્ટોરી હતું. સનમાંથી સાસુ વહુનું ઝઘડું. ઝઘડું નહીં, ઝઘડો. ઝઘડો. ઓ એ ના થાય એ માટે આઈ હેવ અ ડીલ ટુ મેક વિથ યુ સાસુજી. ડીલ? વોટ કાઇન્ડ ઓફ ડીલ બેટા? એ જ કે સામી તમારું ને મારું સરખી 50-50. નહીં તમારું વધારું નહીં મારું વધારું. હું તમારા અને સામીના રિલેશનમાં આડું નહીં આવું ને તમારે મારા અને સામીના રિલેશનમાં આડું નહીં આવવાનું. સો નો પ્રોબ્લેમ એન્ડ નો ઝઘડો. તો બોલો, છે મારી ડીલ મંજૂર સાસુજી? વાહ છોકરી, સંબંધ બંધાયાના પહેલા જ દિવસથી હિસાબ ચોખ્ખો. હા, કે મારે તમારા બંને વચ્ચે નહીં આવવાનું અને તારે અમારા બંને વચ્ચે નહીં આવવાનું. અમારી જનરેશનને તો આવો હિસાબ જ નહોતો આવડતો, પણ પેલું કહેવાય છે ને, નવું જનરેશન, નવો દાવ ને નવો વિચાર. મંજૂર છે મને તારી ડીલ વહુજી. So it's a done deal, સાસુજી. હા બેટા, જાઓ હોટેલમાં જાઓ અને સામાન લઈને ઘરે પાછા આવો. Okay. અને મામા, તમે પણ આ લોકો સાથે જાઓ અને હોટેલનું બિલ સેટલ કરીને આવો. હવે શેની ઊભી છે? ચાલ. તું જા. You come, દાદા મામા. તું વચ્ચે આડો ઊભો છે. તું ચાલતો થા, હું પાછળ આવતી છું. અરે હું સ્કૂલમાં જે કંઈ પણ ગુજરાતી ભણ્યો છું આ બધું મને ભૂલવાડી દેવાની છે. હે નરસિંહ.